ઘર કે ઓફિસમાં ગણેશજીનું સ્થાપના કરતી વખતે શાસ્ત્રોક્ત રીતે મૂર્તિના કેવી પસંદગીના લેવા માપદંડ સાચી વાત છે, બહુ જાણવાનું. બધા લોકો મૂર્તિ લઈ આવે છે, પૂજે છે, પ્રાર્થના કરે છે, પણ આ જાણી લેવાનું છે ગમે તે મૂર્તિ લાવી અને પૂજા પ્રાર્થના કરીએ તો શું સરખું એક સરખું જ ફળ મળે? ધર્મ એવું કહે છે તમે નથી જાણતા તો ધર્મને એનાથી કઈ નિસ્બત નથી. તમે જાણો, સમજો અને કરો તો જ તે યોગ્ય છે. કારણ કે જે દેવી દેવતા હોય તેની માન મર્યાદા પણ જણાવી જોઈએ, એ જળવાવી જોઈએ. હવે ગણેશજી માટે જે આ મહિમા છે, જો આપણે ચતુર્થી થી 14 સુધી જ ગણેશજીનું આ દિવસોમાં પૂજન અર્ચન કરવું છે તો માટીના જ ગણેશજી સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ ફળ પ્રદાન કરે છે. અન્ય ધાતુના, અન્ય મટીરિયલના, અન્ય બીજી વસ્તુના ગણેશજી લાવી અને બિરાજિત કરીએ, ચાહે પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય આરસના કે બીજા, તો એ એટલું ઉત્તમ ફળ આ મહિમા મુજબ નથી મળતું. પૂજનનું ફળ ચોક્કસ મળે પણ ગુણવત્તા ચેન્જ થઈ જાય. અહીંયા જે ગણેશજીને શીતળતા પ્રાપ્ત થઈ હતી તેની અનુભૂતિ તેમને ફરી કરાવવાની. આની અંદર મહિમા એ છે ગણેશજીને આ વાત યાદ કરાવવાની કે હે ગણેશજી, આપ માટીના, આપને જે વેદવ્યાસજીએ માટીનો લેપ કર્યો હતો એવી જ શીતળતા આપને ફરી અમારે અહેસાસ કરાવી અને આવી શીતળતા આપ અમારા જીવનમાં આપો. વાત અહીંયા આ છે. અને ગણેશજી જ્યારે આવી જો પોતાની મોહક વાત કોઈને યાદ આવી જાય તો કેટલા ખુશ થઈ જાય. એટલે મહિમા ખરો માટીના ગણેશનો. એક નંબર 2, અહીંયા બિરાજિત કરાવવાના છે અને સ્થાપના કરવાની છે આપણા ઘરે, બરોબર છે. જ્યારે સ્થાપિત ગણેશજી કરવાના હોય, બિરાજિત કરવાના હોય તો તેમને બેઠેલા આસન વાળા ગણેશજી લવાય, ઊભા લવાય નહીં, બરોબર છે. એ ચલ અને ચલાયમાન હોય. એટલે દરેક મુદ્રાનું એક વિશેષ મહત્વ હોય છે. બધું જાણવું પડે, સમજવું પડે. નંબર 3, ગણેશજીના હાથમાં જે અસ્ત્રો અને શસ્ત્રો અને ફૂલ હોય છે અને એક મુદ્રા હોય છે. આ 4 મુદ્રા એ પૂરેપૂરી હાથમાં દરેક ચીજ હોવી જોઈએ. ઘણી વાર કોઈ હાથમાં કોઈ અલગ ચીજ આજના યુગ મુજબ જે લોકો ઘડે છે કઈનું કઈ હાથમાં આપી દે છે, એ જે તેમના અસ્ત્રો શસ્ત્રો હોતા નથી. એટલે એ પણ ખાસ બિલકુલ ધ્યાન રાખવાનું છે કે એક હાથમાં પાશ, એક હાથમાં અંકુશ, કમળનું પુષ્પ અને આશીર્વાદ આપતી મુદ્રા, આવું હોવું જોઈએ. એ શ્રેષ્ઠ ફળ આપે. અને બેઠેલી મૂર્તિ હોવી જોઈએ. અને એક ખાસ ચોથી વાત, આ બિલકુલ ભૂલાય નહીં તેવી વાત પણ આપણે સમજવાની છે કે મૂષક વિનાની મૂર્તિ, ગણેશજીનું જે વાહન છે ને ઉંદર, તેના વિનાની મૂર્તિ, મોદક સાથેની મૂર્તિ હોય તે જ ઉત્તમ ગણાય. આવું સમજી અને આપણે આવી રીતે ગણેશજી લાવવાના છે. હાથમાં પણ મોદક હોય છે તે પણ સ્વીકાર્ય છે, બરોબર છે. પરંતુ આવી ગણેશજીની મૂર્તિ લાવી અને આપણે સ્થાપન કરીએ તો જ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આ બિલકુલ સમજી અને આવા ગણેશજી લાવવાના. હવે તો આજકાલ ગણેશજીને અનેક રૂપો અપાય છે. ગણેશજીને મહાદેવનું રૂપ અપાય, ગણેશજીને કૃષ્ણનું રૂપ અપાય છે, ગણેશજીને સાંઈ બાબાના રૂપ અપાય છે. આવા કોઈ જ ગણપતિ ગણેશજી ઘરે લવાય નહીં, એવી પૂજા કરાય નહીં. જે આપણો ભાવ છે, જે આપણે ઈચ્છીએ છીએ તેવી જો આપણી મનોકામના પૂર્ણ કરવી હોય તો શાસ્ત્ર એવું કહે છે જે તેમની રિયલ પ્રતિ એ પ્રકારના ગણેશજી લાવી અને બેસેલા ઘરમાં બિરાજિત કરાવાય અને સ્થાપન કરાય. આવી મૂર્તિ પસંદ કરીએ. દર્શક મિત્રો, જ્યોતિષી ચેતનભાઈ પાસેથી જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્ર અંગે માર્ગદર્શન મેળવવા માટે અમારી વેબસાઇટ www.bestjyotishi.com ની મુલાકાત લો. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.